જો अलग अलग नहीं करिए ना तो सुंदर सा जी खबर नहीं भटकाई जैसे मार्ग ना। एक शरीर अलग है। दाखला तरीके આપણે નહીં કહેતા કે ભાઈ ઇન્દ્રાવતી મહામતીજીના 5 શક્તિઓ હતી, વ્રજમાં આટલી શક્તિઓ છે, આમાં આટલી શક્તિઓ છે. અચ્છા, આપણે આમ કેટલી શક્તિઓ? આપણે કોઈ નામ કહીએ કે ભાઈ આમાં માતાજીની શક્તિ છે કે આમાં ભગવાનની શક્તિ છે, તો આપણે તો એ તો દુનિયાનું જોઈએ છે ને. આપણે આમ કેટલી શક્તિઓ? તો પેલું શરીર જે જડ છે અને આપણને રાજ્ય પ્રાપ્ત કરવા માટે એક એક શ્વાસ પરમધામના સુખ લેવા માટે આ શરીર મળેલું છે. અચ્છા, લઈએ કેટલા? વાણીમાં એક કંઈ ચોપાઈ નથી લખી કે ભાઈ તમારી સંસારિક ઉપલબ્ધિઓ માટે, સંસારના કામ કરવા માટે, સંસારમાં દોડવા પરિવાર માટે તમને શરીર મળ્યું છે. એ તો દુનિયાવાળાને મળ્યું છે. અચ્છા, પરમધામની આત્માઓનું શરીર શું કામ મળ્યું? એને તો પરમધામમાં સુંદર તન છે, નુરી તન છે, છતાંય રાજ્ય તમને આ તન પર શું કામ બેહાડે? આપણને તો એ જ ખબર નથી. જો વાણી લઈને દુનિયા જે દોડે છે, દુનિયા જે કરે છે એ જ કરે છે, તો તમારા તનમાં અને દુનિયાવાળાના તનમાં ફરક શું? સુંદર સાજી, પહેલાં તો આપણે છે ને આ તફાવત આ વિચારતા જ નહીં. એટલે અચ્છા, બધાય કરે છે એટલે આપણે કરીએ છીએ. દુનિયાવાળાના તન મળ્યા છે એના ઉદ્દેશ્ય એમને અલગ છે. તમને જે શરીર મળ્યું છે ને એનો ઉદ્દેશ્ય અલગ છે. એક તો શરીર જે તમે છો જ નહીં. બીજું આ શરીરની ઇન્દ્રિયો જેને ખુશ કરવા માટે, જેને રીઝાવવા માટે આખો સંસાર આંધળી દોટ મૂકે છે. અચ્છા, તમે શરીરને ખુશ કરવા આવ્યા છો? તમારી ઇન્દ્રિયોને ખુશ કરવા માટે આવ્યા છો? તમે શરીર બી તમે નહીં, ઇન્દ્રિયો બી તમે નહીં. હવે જે મેં છું જ નહીં એમાં શું કામ હું લાગુ? છતાંય લાગ્યા છીએ ને. અને કહેવાય માયાની અજ્ઞાનતા. જો વાણી લઈને આપણે આટલું જ દૂર ના કરી શકીએ તો શું કરવાના? અચ્છા, 2 થઈ ગયું. ત્રીજું થઈ ગયું જીવ. શરીર, ઇન્દ્રિયો અને ત્રીજો જીવ, જે તમે ખુદ છો નહીં. અચ્છા, જીવને ખુશ કરવા આવ્યા છો? જીવના કોઈ કામ કરવા માટે આવ્યા છો? જીવનો ઉદ્ધાર કરવા માટે તમે આવ્યા છો? તો ના. તો જીવ બી તમે નહીં. જે તમે નહીં, જે તમારું નહીં, એની પાછળ તારતમ લઈને આંધળી દોટ મૂકો. આનાથી મોટી અજ્ઞાનતા શું હોઈ શકે? સુંદર સાજી, કે શરીર મેં નહીં, ઇન્દ્રિયો મેં નહીં ને જીવ મેં નહીં. એના પછી ચોથી વાત આવે આત્મા, જે પરમધામની, જેની સુરતા આપણી ઉપર બેઠેલી છે. તમે એ છો. વાણી સૌથી વધારે વાતો છે ને આત્માની કરી. જીવની વાતો આવી, ઇન્દ્રિયોની વાતો આવી, શરીરની વાતો વાણીમાં આવી છે. લેસ માત્ર રાજ્ય પહેચાન માટે થોડી ઘણી મૂકી દીધી, કે જે વિષયમાં આપણે જવું જ નહીં, રાજ્ય થોડું થોડું બતાવીને છોડી દીધું. સૌથી વિશેષ વાતો વાણીમાં આત્માની કરવામાં આવી. અને આ વાણી તમને દ્રઢ કરાવે છે, તું એક પરમધામની આત્મા છું. તો કહે છે કેવી છું? અચ્છા, પરમધામની છું તો કેવી છું? તો કે નૂરમય છું, ઈશ્કથી ભરેલી છું, પ્રેમથી ભરેલી છું, સુખથી ભરેલી છું, શ્યામાજીના તું અંગ છું, રાજ્યનું તન છું. તમારી આત્માની એટલી બધી વાતો, એટલી બધી વાતો, એટલી બધી વાતો લખી છે. એ જો થોડી ઘણી લઈ લો, જેને તમે સમજો કે હું એ છું. અચ્છા, તમે જે દિવસ એવું સમજો ને સુંદર સાજી, આજે દોટ, આંધળી દોટ કેમ મૂકી છે આપણે? કે આપણે બધાને સુખી થવું છે. અચ્છા, કોને થવું છે એ તો ખબર જ ને. દોટ મૂકી છે. તમે પૂછો છો કોને સુખી થવું છે? તમારે. પછી પૂછો કે ભાઈ જીવને સુખી થવું છે, શરીરને સુખી થવું, ઇન્દ્રિયને સુખી થવું, કે આત્માને સુખી થવું છે? આપણે બોલીએ છીએ ને તું માએ સબ આયા, બોલીએ છીએ ને સુંદરજી, એ ચોપાઈ આમ તો રાજ્ય માટે જ લાગુ પડે છે. પણ જો તમે શરીરને સુખ આપશો, મતલબ કે શરીરને સુખ આપશો તો ઇન્દ્રિયોના કાંઈકના સુખ રહી જશે. ઇન્દ્રિયોને સુખ આપશો તો જીવના સુખ રહી જશે. જીવને સુખ આપશો તો ઓર સુખ રહી જશે. આત્માના સુખ આપશો તો બધાયના સુખ આવી જાય. એક સદે સબ સદે. જીવ બી તૃપ્ત, શરીર બી તૃપ્ત અને ઇન્દ્રિયો બી તૃપ્ત. આપણે મેન વસ્તુ આત્માના સુખને નહીં પકડતા. અચ્છા, આત્મા કેવી? તમે વિચારો, આત્મા કેવી?
તો આત્માની જોડે તમારી જે આત્મા મૂળ મિલામાં બેઠી છે ને એની જોડે એટલા બધા સુખ છે, એટલા બધા સુખ છે, એટલા બધા સુખ છે કે એને બીજા કોઈના સુખની જરૂર જ ના પડે. અચ્છા, બીજાને કે કેટલા જોઈએ જા લઈ જજે. આપણે કોઈ દિવસ એવું કર્યું? એ ખજાનામાં લાગ્યા ખરા? અચ્છા, તમે નહીં લાગો તો કોણ લાગશે? આજે દુનિયા દેવોની પૂજા કરે, માતાજીની પૂજા કરે, બ્રહ્મા વિષ્ણુ શિવજીની પૂજા કરે. શું કરવા? સુખી થવા માટે. કેટલા સુખ આપી દે બિચારા. કોઈ ગુરુના શરણમાં જાય, કોઈ સુખના માલિક તો તમે છો. દુનિયા તમારા શરણમાં આવી જાય ને, યાર આટલું કામ કરી દો ને, અમને સુખ આપી દો ને થોડું. દુનિયા તમારી જોડે આવી જોઈએ. તમારી જોડે જેટલા સુખ છે એટલા સુખ દેવી દેવતાઓ ને બ્રહ્મા વિષ્ણુ શિવજી જોડે છે. તો દુનિયા સુખ માટે તમારી જોડે આવવું જોઈએ, પણ દુનિયા નહીં આવતી. કેમ નહીં આવતી આપણી જોડે? આપણે દુઃખના રોદ રાડીએ છીએ. અચ્છા, આવા દુઃખી રાજ્યવાળા તમને ક્યાંથી સુખી હાલવાના છે? ક્યાંથી દુનિયા આપણી જોડે જોડાય? સુંદર સાધજી, તો તમારી જોડે સુખ એટલા છે, સુખ એટલા છે કે તમારે બીજા કોઈ સુખના જરૂર ના પડે. તમાકુનો ભાવ આટલો આવી જાય તો હું સુખી થઈ જાઉં, બાજરી પલળી જાય તો હું દુઃખી થઈ જાઉં, પૂરા ના આવે તો હું સુખી થઈ જાઉં, ભેંસ દૂધ ના હાલે તો હું દુઃખી થાવ. અચ્છા, ના હાલે તમે દુઃખી થાવ? ભાવ ઓછો બધો છતાંય થાવ છે ને આ બધી વાતોમાં કે ના થવું તો દુઃખી થઈ જાઉં. આ એક અજ્ઞાનતા છે સુંદર સજી. અચ્છા, પરમધામમાં કોઈ દિવસ એ ચિંતા કરતા હતા કે યાર વરસાદની સિઝન આવવાની, વાવાઝોડું આવવાનું, તો સાપડું સાફ કરવું પડશે, હુડ કરવું પડશે, પૂરા જલ્દી ઘરમાં ભરી દેવા પડશે. ત્યાં પશુ પંખીઓ જાનવરો નહીં, એની કોઈ દર ચિંતા કરી? જે ઓરિજિનલ આપણું ધામ છે એની ચિંતા નહીં કરી. પરમધામમાં અનવરની ચિંતા કરી, બાજરી જઈને કાપ્યા પડશે ને તો પૂરા પલર છે એમ. તમાકુનું આગળ છે ભાઈ, પરમધામમાં અનવર નહીં કોઈ દર ચિંતા કરી છે ખરી? પરમધામમાં ચિંતા નહીં કરવાના જૂઠ માયામાં બિચારા કેટલી ચિંતામાં લાગી ગયા છે. અને માયા કેવા ફસાયા છે. જેની ચિંતા કરવી જોઈએ એની તો કરતા નહીં. સુંદર સાજી, આને કહેવાય અજ્ઞાનતા. અને આ અજ્ઞાનતા તારતમ લઈને હજુ આપણી અંદર પડેલી છે. સુંદર સાજી, અચ્છા, તમારા અગર ચલો માની લો કે તમાકુનો ભાવ ઓછો આવી ગયો, બાજરીના પૂરા પલળી ગયા, કો તો આ થઈ ગયું, તોય ભેંસો તો એટલી જ દૂધ આવે, તોય ભેંસો તો ખાવાની જ છે. અચ્છા, તોય તમારું તો ભરણ પોષણ એટલું જ થવાનું, તમે એટલો જ રોટલો ખાવાના. પૂરા પલળી ગયા કે બાજરી પલળી ગઈ તો 2 રોટલાની જગ્યાએ 1 ખાતા થઈ જશો. પલળ છે તો એટલું જ ખાવાના, નહીં પલળ તોય એટલું જ ખાવાના. તમારી જોડે જે છે ને તોય તમે એ જ કરવાના, નહીં તો એ જ કરવાના, એટલું જ ખાવાના છે, કોઈ કમી નહીં. સુંદર સાજી, અવડે જ પ્રવીણના ત્યાં જ્યારે શ્રીમંત પ્રસંગને આમ પ્રોગ્રામમાં જ્યારે થાય ને તો મારા હિસ્સામાં શાંતિ પર્વ આવ્યું હતું. મને એ વાતનો તાજુબ થતો હતો કે પાંડવો જોડે મતલબ કે ગાદી આવી ગઈ. યુદ્ધ થયું, કૌરવો મરી ગયા, પાંડવો હસ્તિનાપુરના રાજા બની ગયા, યુધિષ્ઠિર ગાદી પર બેસી ગયા. દુનિયામાં કોઈની જોડે નહીં એટલું બધું ધન છે, સોનું છે. દુનિયામાં કોઈને માન સન્માન નહીં એટલું બધું માન સન્માન હવે પાંડવોને મળે છે. કારણ કે હવે તો પાંડવોથી મોટા મોટા યોદ્ધાઓ તો યુદ્ધમાં જ સમાપ્ત થઈ ગયેલા. હવે તો પાંડવોની સામે એમના કોઈ દુશ્મનો ના રહ્યા. એટલા બધા ધનોના ખજાના છે, આખા ચક્રવર્તી રાજા બનેલા છે, છતાંય આટલું સોનું, આટલું ધન, આટલી ગાદી, આટલો વૈભવ, જીવનમાં શાંતિ નહીં. 7 દિવસ યુધિષ્ઠિર ગાદી પર બેઠા. આ ગાદી પર બેસીને હવે તો હું જંગલમાં 14 વર્ષ હતો એના કરતાં ડબલ ખાઈશ, ડબલ માન સન્માન મળશે, બહુ સુખી થઈ જઈશ. સારું, એટલું ને એટલું યુધિષ્ઠિર કહેવાય, તો હું તો એટલો જ રોટલો ખાઉં છું. અમે ખાતા હતા જંગલમાં હતા તારે ખાતા હતા એટલું જ ખાઈએ છીએ ને. જંગલમાં હતા જેટલું માન સન્માન મળતું હતું એટલું જ માન સન્માન મળે છે આજે. જીવનમાં આ ગાદી, આ ધનથી જો સુખ શાંતિ પ્રેમ જો ના આવે, અમે તો સુખી થઈ જાત, ધન આવી જાત, ધન આવવાથી સુખી થઈ જાત, પ્રેમ આવી જાત, કાંઈ બદલાયું નહીં. યુદ્ધ પછી ગાદી પર બેઠા પછી કશું નહીં બદલાયું. અચ્છા, આજે 4 જણ પવન નાખે છે, એ તો હું વડલાના ઝાડ નીચે યુધિષ્ઠિર જંગલમાં હતો તો એ મને વડલો પવન નાખતો હતો ને. નદીના કિનારે હું એ જ પાણી પીતો હતો, આજે એટલું જ પાણી પીવું છું. ગાદી લીધા પછી જીવનમાં બદલાયું શું? અચ્છા, તમારા ગામના સરપંચને પૂછાવજો કે ભાઈ સરપંચ નહોતા અને સરપંચ બન્યા પછી શું બદલાયું? ઉપરથી લાયુકારા વધ્યા, દુનિયાભરની વધારવાની ગારો કાર જ વધે ને, સરપંચ કરતો જ નહીં કશું કોમ એમ. ઉપરથી વોટ ના લે ને એ લોકો વધારે ગારો પડે એમ.
હાલ્યા હોય એ તો બિચારા કહેવા જાય તો બરોબર છે. તો એના કરતાં તો નતા તારે હું એટલું જ ખાતો હતો, લોકો એટલા જ માન હાલતા હતા ને. ઉપરથી ચિંતા, લાય ઉકારા, પ્રોબ્લેમો વધ્યા, ઘટ્યા નહીં. તમને માન સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થયા પછી તો 7 દિવસ પછી ભીષ્મ પિતામહ જોડે યુધિષ્ઠિર જાય છે કે મારા જીવનમાં શાંતિ આવે, પ્રેમ આવે, સુખ આવે, એવો માર્ગ બતાવો. આ ગાદી બીજાને આપો. મેં જો કે ગાદી પર બેઠ્યા પછી સુખ નહીં, જીવનમાં શાંતિ નહીં, જીવનમાં આનંદ નહીં. અચ્છા, આપણે તારતમ લીધા પછી જીવનમાં સુખ ખરું, શાંતિ ખરી, આનંદ નહીં? તો ધિક્કાર છે, લાનત છે સુંદર સાજી તારતમ લેવો. આટલા વર્ષથી 20-25 વર્ષથી રાજ્યમાં લાગ્યા છીએ અને જો જીવન બદલાય નહીં, કાં તો રાજ્ય ગલત, એની વાણી ગલત, કહો તો હું ગલત છું, નક્કી કરી દો કે જીવન કેમ ના બદલાય. રાજ્ય ખોટા છે, કહો તો હું ખોટો છું. રાજ્ય જે સુખની વાતો કરી છે ને, મારા જીવનમાં જો એ સુખ ના આવે ને તો કહી દેવાનું મોં પર કે જા રાજ્ય તું ખોટો છું. કહો તો મેં ખોટો છું, બેમાંથી એક ખોટો છે. એને ખોટી વાતો કરી કે હું ખોટો છું ને. કોઈક તો નહીં કરો. એને જે પ્રેમની વાતો કરી છે, પ્રેમ જીવનમાં ના આવે. એને જે ધામની વાતો કરી છે, એને જે આનંદની વાતો કરી છે, એના જે સુખની વાતો કરી છે, એ સુખ જીવનમાં ના આવે તો તમારો રાજ્ય ખોટો, કહો તો તમે ખોટા. સુંદર. અચ્છા, આવ્યું ખરું પ્રેમ આવ્યો જીવનમાં? 20-25 વર્ષથી તારતમ લઈને લાગેલા છીએ. 20-25 વર્ષથી તમે રાજ્યમાં દોડો છો સુંદર સાજી. 20-25 વર્ષથી તમે જન્મ થયો ત્યારથી આટલી અનાજ પકવો છો, બાજરી પકવો છો, તમાકુ પકવો છો. તમારો પરિવારમાં 2-5 વર્ષમાં એક સદસ્ય વધતો રહે, હગા વિવય વધતા રહે, દીકરાના હગા થતા રહે. આ સુખ શાંતિ પ્રેમ બધું વધતું રહે છે, બધું વધતું રહે છે. એની સાથે લાયુકારા વધતા રહે છે, ચિંતા પ્રોબ્લેમ વધતી રહે છે. અચ્છા, હું સોલ્યુશન છું. મેં સુંદર સાજી કહું ને કે આપણે બી એવા બની ગયા છે ને, એવા બની ગયા છીએ ને કે જ્યાં જ્યાં આપણા હિતના, આપણે ચાહીએ એવું બને ને તો આપણે જઈએ. જ્યાં આપણને ના ફાવે, આપણને ના ગમે એવી વાતો થતી ને એ જગ્યા પર આપણે ના જઈએ. દાખલા તરીકે કોઈ ભાજપના માનવાવાળો હોય, ત્યાં ભાજપની જો વાતો હારી હારી થતી હોય ને તો એ રસ લઈને કામ કરે. હા હા ભાઈ ભાજપના. કોઈ કોંગ્રેસના માનવાવાળો હોય, કોંગ્રેસની વાતો કરે ને તો એ બધા એમાં રહીને રસ કરે. ભાજપવાળો કોંગ્રેસના પક્ષમાં ના જાય, કોંગ્રેસવાળો ભાજપના પક્ષમાં ના જાય. કોણ? એના કાર્યકર્તાઓ એમનો વોટ આલોવાળા. જે ભાજપના પક્ષમાં ચૂંટણી લડે છે ને કોંગ્રેસના પક્ષમાં ચૂંટણી લડે છે ને એ પોતાના સ્વાર્થ માટે ભાજપવાળો ચૂંટણી જીતીને કોંગ્રેસમાં ઘૂસી જાય, કોંગ્રેસવાળો ભાજપમાં ઘૂસી જાય. એમનામ નહીં. પણ તમે કોંગ્રેસી છો ને તો ભાજપનું કોક સારું સારું બોલે, તમને ના જ ગમે. અચ્છા, કેમ ના ગમે? કેમ ના ગમે? અચ્છા, તમે જાગણીવાળા છો ને તો કૃષ્ણનું કે બીજા કોઈનું કોક સારું સારું બોલે ને તમને ના જ ગમે એમ. અચ્છા, કેમ ના ગમે? અચ્છા, એ બોલે છે કે ભાઈ કૃષ્ણ પરમધામમાં છે, કોઈ બોલે છે કે કૃષ્ણ અક્ષરાતીત છે, કૃષ્ણ આ છે, કૃષ્ણ પ્રેમ છે, ભલે એ જે બોલે છે. અચ્છા, એનાથી તમારો શું ફાયદો થઈ ગયો, તમને શું નુકસાન થઈ ગયું? અચ્છા, તમારા રાજ્ય બદલાઈ ગયા, તમને નહીં ગમતું. અચ્છા, કૃષ્ણને કોઈ માનતું હશે, તમે શ્રીજીની વાતો કરો, પ્રાણનાથજીની વાતો કરો, એમને એ વાતો કદાચ ના ગમે. અચ્છા, એનાથી કૃષ્ણની જે શોભા છે એમાં કોઈ કમી થઈ ગઈ? એને તો રાજ્ય જે શોભાની છે. અચ્છા, તમારા શ્રીજીમાં તમારા રાજ્યમાં કોઈ ફરક પડ્યો? ઉપરવાળાને કોઈ ફરક નહીં પડતો તો આપણને શું કામ ફરક પડે છે ભાઈ? આપણે એક દાયરો બનાવી દીધો કે આટલામાં જ સાચું અને આટલામાં જ ગલત. ભાઈ તમે માનો કે ના માનો, સત્ય સત્ય જ રહેવાનું, જૂઠ જૂઠ જ રહેવાનું. મારા માનવા મારા સ્વીકારવામાંથી શું ફરક થઈ જાય? અચ્છા, તમારા રાજ્યને કોઈ માને, તમને શું ફાયદો? અચ્છા, તમારા રાજ્યને કોઈ ના માને, તમને શું નુકસાન? કોઈ નુકસાન ખરું? જે વાતોમાં તમને કોઈ ફાયદો નહીં, તમને કોઈ નુકસાન નહીં, એ વાતોમાં આપણે એવા ઘર કરી ગયા છીએ, એવા ઘર કરી ગયા છીએ. અચ્છા, તો ચલો એ વાતોમાં મારો કોઈ ફાયદોય નહીં. કોઈ રાજ્યને માને, કોઈ ના માને, કોઈ રાજ્યની વાણી માને, કોઈ તારતમ બોલો, કોઈ તારતમ બોલો, કોઈ કૃષ્ણને માને, કોઈ શ્રીજીને માને. એ વાતોમાં મને કોઈ ફાયદોય નહીં ને મને કોઈ નુકસાનોય નહીં. નુકસાન નહીં, ફાયદો નહીં, એ વાતોમાં રસ શું કામ લો છો ભાઈ?
અચ્છા, કોઈ વાર એ નક્કી કર્યું કે મારો ફાયદો શેમાં અને મારી હાનિ, મારો ખોટ, મને નુકસાન શેમાં? એ નક્કી કર્યું કોઈ દિવસ આપણે શેમાં? કે આ વિષય પર તો આપણે કોઈ દાડ ગયા જ નહીં. આપણે તો કોક શું કરે છે, આખી દુનિયાના સર્ટિફિકેટ, આ કૃષ્ણ પ્રણામી જા, જાગણીવાળા જા, આહુજાવાળા જા, આ મહારાજના માણસ, આપણે આ સર્ટિફિકેટ બાટ્યા છે અને એમાં આપણે રહી ગયા છીએ. અને હજુ મળતો લગી જો આ જ કરવું હોય તો સુંદર સાહજી પ્રણામ છે તમને બધાને. ધન છે તમારી એકલોના. અચ્છા, એવું કરવા આવ્યા છીએ આપણે? તમને રાજ્યે એક બી ચોપાઈમાં કોઈના હાચા કહેવાના, કોઈના ખોટા કહેવાના, કોઈ ચોપાઈમાં તમને અધિકાર આપ્યો છે? નહીં આપ્યો. જે આપણને અધિકાર નહીં આપે આપણે કરવા લાગી ગયા. સુંદર સાહજી, અચ્છા, કોઈને બદલવા અને કોકનક જગાડવા માટે રાજ્ય એકય ચોપાઈમાં તમને શક્તિ આપી છે? હા, તમે જગાડી દેજો કે તમે કોકનક બદલી નાખશો, એવો તમને કોઈ પાવર આપ્યો છે ખરો? એ બી નહીં આપ્યો. કે જાગણીનું કામ તો રાજ્યના હાથમાં છે. હા, તમને મને શોભા આપી જાય, ધન છે રાજ્યના, લાખ લાખ શુક્રાણા, પણ આ તો એના હાથમાં છે ને. તો બીજાને બદલવાની શક્તિ આપણી જોડે નહીં તો શું કામ એ પ્રયાસ કરો છો ભાઈ? કે કોઈક શ્રીજી સાહેબ વાળો તારતમ બોલે, કોઈ કૃષ્ણ વાળો તારતમ બોલે, કોઈ કૃષ્ણ પરમધામમાં કહેત આપણે દુઃખી થઈ જઈએ. અચ્છા, મેં ત્યાં લગી આ બધી વાત ન કહું. સુંદરસિંહજી, આ બધી વાતોમાં આપણે એવા ફસાયા છીએ. મેં આ કોઈને દુઃખી કરવા, ખાંચી કરવા નથી કહેતો. મેં ચાહું કે આપણે આમાંથી બહાર નીકળીએ એટલા માટે મેં આજે વાત કરું છું. આપણે ફસાયા છીએ, તારતમ લઈને ફસાયા છીએ. નીકળવું જોઈએ કે ના નીકળવું જોઈએ? હજુ આમ જ ફસાવાનું છે સુંદર સાહજી? અચ્છા, જે વાતોમાં ફાયદો નહીં, નુકસાન નહીં, એવા ધંધા હું કામ કરીએ આપણે? અચ્છા, કોક કાંઈ કરે એમાંથી આપણને શું ફાયદો? કોઈ માને, કોઈ ના માને, કોઈ બોલો, કોઈ ના બોલે. સુંદરસિંહ, શું ફાયદો કે નુકસાન તમને? અચ્છા, કોઈ શ્રીજી સાહેબજી બોલે છે મને કોઈ ફાયદો થઈ જાય? કોઈ કૃષ્ણ બોલે તો મને કોઈ નુકસાન થાય છે? ન થતું સુંદર સાહજી. જો નુકસાન નહીં અને ફાયદો નહીં, જે વાતોમાં કોઈ નુકસાન નહીં, ફાયદો નહીં, તો ચલો ફાયદો ને નુકસાન ના હોય તો શું કરવું જોઈએ? કરવું શું જોઈએ? કોઈ માર્ગ તો નહીં કરવો જોઈએ ને? અચ્છા, સામે પક્ષવાળાને ફાયદો નુકસાન નહીં, આપણને ફાયદો નુકસાન નહીં, બસ એમાં અહંકારો આપણે પોહાય છે. કે જોયું ને, અમે શ્રીજી સાહેબજી બોલાડ્યા ને, અમે પારાયણ કરાવડાયું ને, આપણે અહંકાર બોલાય છે. યા તો સામેવાળાના અહંકાર પોસાય છે. કે જોયું ને, અમે નિજનામ શ્રી કૃષ્ણજી, કૃષ્ણ પરમધામમાં છે, બધાની વચ્ચે બોલે ને, અહંકારો પોસાય છે. અહંકારને એક પોષણ મળી રહ્યું છે અને અહંકાર મજબૂત થઈ રહ્યો છે. અને અહંકાર મજબૂત થઈ રહ્યો છે એમાં તમે અધોગતિએ જઈ રહ્યા છો, સદગતિએ જઈ રહ્યા છો. સદગતિએ નહીં જઈ રહ્યા, અધોગતિએ જઈ રહ્યા છો. સુંદર છે. અહંકારના પોષણ મળે છે. તમારું ધાર્યું, તમારું મનમાની થાય છે તો એક અહંકારના પોષણ. જોયું ને, મેં પારાયણ કર્યું, ઓલે ના કર્યું. અમે જાગની વાળા, અમે રાજ્યનું પારાયણ કર્યું, અમે વારે એ તો હજુ નહીં કરતા. તમારો અહંકાર પોસાય છે સુંદર સજી, ઓર તો કઈ છે નહીં. અચ્છા, અહંકારને એક બળ મળે છે. અમને આટલી ખબર છે, અમે જાણીએ છીએ. સુંદરસિંહ, ખબર હોય ને જાણતા હોત કદાચ આપણે તો રાજ્યના શોભા શિંગારમાં પરમધામના 25 પક્ષમાં લાગ્યા હોત, દુનિયાની ભલી બુરીમાં ના લાગ્યા હોત. જો આપણને સાચે જ ખબર હોત તો સુંદર સાહજી, મેં તો ચાહું કે આમાંથી બહાર ભલે કોઈ ગમે તે કે કોઈ આપણને ફાયદો નહીં, નુકસાન નહીં, તો જો સામેવાળાથી આપણને ફાયદો ના થતો હોય, નુકસાન ના થતું હોય, તો બધાની જોડે શ્રીજી સાહેબજી, કૃષ્ણજી, માતાજી, રામદેવ પીરવાળા બધાની જોડે એટલા જ પ્રેમથી, એટલા જ નમ્રતાથી, એટલા જ સમર્પણથી, એટલા જ આનંદ સુખથી આપણે બેસીને વાત કરી શકીએ. બેસી શકીએ કે ના બેસી શકીએ? ભાઈ, નહીં ફાયદો, તમારાથી મને ફાયદો નહીં થવાનો તો હું કોઈ બી નહીં જોડે બેસી શકું. મને નુકસાન નહીં થવાનું તો બધાની જોડે બેસી શકું ને, પ્રણામ કરી શકું ને. અચ્છા, તમે આપણને ગડબડ ક્યાં થાય છે? આપણે પ્રોગ્રામોમાં કેમ નહીં જતા? કે પ્રોગ્રામોમાં કેમ નહીં આવતા? અચ્છા, શ્રીજી સાહેબજી આહુજાવાળા ને તો શ્રીજી સાહેબજી બોલશે ને આહુજાવાળા બોલશે ના તો એમનું બોલશે, એટલે ત્યાં મારો અહમ ગવાય છે, એટલે મારે જવું નહીં. હું કૃષ્ણમાં જઈશ તો ત્યાં કૃષ્ણજી બોલશે અને એ મને પોહાતું નહીં, મને ગમતું નહીં, એટલે હું એ નહીં જાઉં.
અચ્છા, મને ગમે ત્યાં જવાનું અને મને ગમે ત્યાં નહીં જવાનું, એવું તો એ તો આપણો અહંકાર છે ભાઈ, એ તો આપણો અહંકાર છે. અચ્છા, વેવાઈના તો, હગાન તો, દીકરાન તો, બેનના ત્યાં, મિત્રન તો, ત્યાં માતાજી હોય, રામદેવ પીર હોય, ચોલો હોય, ત્યાં જવાય. પાઠ રામદેવ પીર નો પુરાય ત્યાં જવાય, પણ કૃષ્ણ પ્રણામી પ્રોગ્રામ કરે ત્યાં તો રાજ્યની વાણી હોય. ભલે 2-4 વાતો તમારાથી ગડબડ બોલી જાય છે. સુંદરસાજી, કોઈ એમ કે કૃષ્ણ પરમધામમાં છે કે ભાઈ શ્રીજી પરમધામમાં છે, એનાથી શું ફાયદો? અને જેટલા બી કહે છે ને કે કૃષ્ણ પરમધામમાં છે કે શ્રીજી પરમધામમાં છે, બેમાંથી એકઈ નહીં જોયેલા. અને જુઓ ને, એ કોઈદાર ના કહે. સુંદરસાજી છે ને, જેને જેને રાજ્યના દર્શન કર્યા છે ને, એ ક્યારેય બોલ જ નહીં પરમધામમાં કોણ છે. એ તો બોલ પરમધામમાં શ્રી રાજ શ્રી ઠાકુરાણીજી પ્રથમ ભૂમિ બિરાજમાન ભાઈ ધાકંચનનો સિંહ છે. એ બોલ, આ વિવાદોથી પરે થઈ જાય. અચ્છા, તમે બોલો ને, એ તો જે છે એ જ રહેવાના. સુંદરસાજી, કોઈ કહી દે તો આપણા રાજ્ય થોડી બદલાઈ જવાના છે. કોઈ એમ કે ભાઈ પરમધામમાં રામદેવ પીર છે, તમને શું ફરક પડી જાય છે? અચ્છા, હશે ભાઈ, અમને શું ફરક પડી જાય છે? અમારા રાજ્ય તો એ જ રહેવાના છે ને, કહેવાથી બદલાઈ જવાના છે. તમે શું કામ કરો છો? આજે તમને કોઈ એમ કે બીજેપી 400 પાર, શું ફરક પડે ભાઈ? એ તો જે લાવવાની જ લાવવાની છે. કે કોંગ્રેસની આટલી સીટો, તમે ગરમ થઈ જાઓ છો, તમે સંબંધો શું કામ ખરાબ કરો છો ભાઈ? આપણે વ્યક્તિગત સંબંધો શું કામ કરો છો? મને એ વાતનો તાજુબ થાય છે, એ વાતનો આશ્ચર્ય થાય છે, એ વાતનો કે મારા દીકરાના લગ્ન હોય ને, મારા દીકરાના, તો મારા ગામની અંદર, આ તમારા ગામની ને મારા ગામની, પણ તમને કહેવાય નહીં એટલે મારા પર જ લેવું પડે. મારા દીકરાના લગ્ન હોય ને તો હું કૃષ્ણ પ્રણામીને બોલાવું, રામદેવ પીરને બોલાવું, જાગણીવાળાને બોલાવું, આહુજાવાળાને બોલાવું, બધાને કંકુતરીઓ લખું, બધાએ મારા દીકરાને જન્મ આવે ને એક મંડપ નીચે બેસીને કહીએ. પણ રાજ્યનો પ્રોગ્રામ હોય તારે કેમ ભાઈ? આવું કેમ? સુંદરસિંહજી, આ બધી વાતોમાં બાંધછોડ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? આપણે નહીં કરીએ તો કોણ કરશે? કોકાઈન કરશે? તમને લાગે છે એમ થવું જોઈએ કે નથી? તમે એમ આપણે કહીએ કે ને કે ભાઈ તમે જે કરો એ કરજો, અમે આવીને બેસીશું, અમે એક બી પ્રશ્ન નહીં કરીએ. તમે કૃષ્ણ કનૈયાલાલની જય બોલાવજો, નિજ નામ શ્રી કૃષ્ણજી બોલજો, કૃષ્ણ પરમધામમાં છે બોલજો, અમને કાંઈ ફરક નહીં પડે, અમે હાથે આવીને બેસીશું. ચલો, છે મંજૂર? તમે સુંદરસાજી, સૌથી કુરબાની કોને કરવાની? મોટો ભાઈ, માતા પિતા કે વડીલો શું કહે, તું મોટો છું ને યાર, સમજ ને, ઓલે નાનો છો, થોડું તું તો થોડું જતું કર. તમે મોટા ભાઈ છો ને, રાજ્યએ તમને લાગે છે તમને વધારે આપ્યું છે? તમને વાણી વધારે મળી છે? તમને રાજ્યનો પ્રેમ વધારે મળ્યો છે? તમને રાજ્યના સુખ વધારે મળ્યા છે? તમને ચર્ચા વધારે મળી છે? તમને રાજ્ય વધારે આપ્યું છે? તો બોધ છોડ કોને કરવાની હોય? જતું કોને કરવાનું હોય? ઝૂકવાનું કોને હોય? તમારે કહો અમે વાળા, તમે નહીં કરો તો કોણ કરે? તમે પ્રેમ નહીં બતાવો તો કોણ કરે? છોડો, સામેવાળામાં તો જ્ઞાન નહીં, અજ્ઞાનતા છે. એમને રાજ્ય તમને જેટલું પીરસ્યું છે, તમારી પર જેટલી મહેર કરી છે ને, કદાચ એમને એમના મહારાજોએ કે એમના તરફથી એટલું નહીં પીરસવામાં આવ્યું. સુંદરસાજી, તમને કોઈ અજ્ઞાનતામાં લાગેલો હોય, કોઈ જડતા પકડી લે, કોઈ આમ લોઠ લઈને પકડી લે, તો એની પર ગુસ્સો આવવો જોઈએ કે એની પર દયા આવવી જોઈએ? તમને દયા આવવી જોઈએ, ગુસ્સો ના આવે, ક્રોધ ના આવે. આ તમારે તો એના માટે પ્રાર્થના કરવાની, કાશ રાજ્ય આ લોકોને સદબુદ્ધિ આપે, કાશ રાજ્ય આમની પર મહેર કરીને સુધારે. એ દયાના પાત્ર છે, એમને નહીં મળ્યું સુંદરસાજી, અને એ લાયક નહીં થાય તો લગી રાજ્ય હાલશે નહીં. તમે એનું નહીં આપી શકવાના, એ તો કોણ આપે? રાજ્ય આપી શકે ને. એ તો દયાના પાત્ર છે. તમારે તો એમની પર દયા બતાવવાની છે સુંદરસાજી. તમારે તમારો પ્રેમ ही પ્રેમ બતાવવાનો છે, તમારા રાજ્યના સુખી બતાવવાના છે. તમારે દુરિયા વધારવાની નહીં, દુરિયા તો એ લોકો વધારે, આપણે શું કામ વધારીએ ભાઈ? અચ્છાઓ બોલાવો, અમે બેસીશું, તમે જે કરતા એ કરો. થોડું તમે બાંધછોડ કરો, થોડું એ બાંધછોડ કરે તો એક થઈ એક ના થાય. જો સંસારના સામાજિક પ્રસંગમાં જો એક થઈને એક મંડપ નીચે જમતા હોય, એક આઈસરમાં કે એક લશ્કરીમાં જોનમાં જતા હોય, તો રાજ્યમાં કેમ નહીં? છોડ તો કરવી પડશે સુંદરજી, થોડું તો બદલાવવું પડશે, થોડું તો ઝૂકવું પડશે. પણ જે મોટા હોય એ ઝૂકે, મહાન હોય એ ઝૂકે. સુંદરસાજી, આપણને તો રાજ્યએ શું કહ્યું છે? આપણ તો સાથી ધામ કે હે હમે નૂર મત. તમે શું કામ કરો?
કોઈ કે કોઈ ના કે શું ફરક પડી જાય સુંદરજી? કોઈ માને ના માને શું ફરક પડી જાય? કોઈ સ્વીકારક કોઈ ના સ્વીકારે શું ફરક પડી જાય? પડી જાય કે શું કામ સ્વીકારે? કોઈ તમારું ધાર્યું થાય કે તમારું ધાર્યું ના થાય શું ફરક પડી જાય? પણ આપણે બધે જ આપણું ધાર્યું કરવું છે. શું કામ સુંદર સાજી? તમે એવું માનો છો સુંદર સાજી દેવચંદ્રજી અને શ્રીજી મહેરાજ ઠાકોર, લાલદાસજી, છત્રસાલજી, આ બધાની આપણે વિતર સમજે. અચ્છા, બધા એ જે પાત્રો હતા એમાં તો રાજ્ય સાક્ષાત લીલા કરી છે. રાજ્ય સ્વયં પાંચે શક્તિઓ હાથે બિરાજમાન હતા. બધા જ કામ એમના ધાર્યા, એમના ઈચ્છાથી, એમની મરજીથી, એમની ઈચ્છા કરી થઈ ગયા? ના થયા. દેવચંદ્રજીએ સ્વયં રાજજી બેઠા છે. દેવચંદ્રજીએ જેટલું ધાર્યું, જેટલું ઈચ્છા કરી, નહીં થયા કામ. બીતક પડજો. અચ્છા, રાજજી બેઠા છે ને એમની ઈચ્છાઓ નહીં પૂરી થઈ તો આપણે ક્યાં પૂરી થવાની છે? શ્રીજીની અંદર સાક્ષાત ઇન્દ્રાવતીની અંદર પાંચે શક્તિઓ હાથે રાજ્ય બિરાજમાન છે ને. થઈ ગયા બધા કામ પૂરા? ઈચ્છા કરીએ બધું થઈ ગયું? ઔરંગઝેબ જાગી ગયો. દેવચંદ્રજીએ કહ્યું જાગણી મારાથી થાય, થઈ ગઈ. સુંદર સાજી રાજજી સ્વયં બેઠા છે છતાંય એમની ઈચ્છા પ્રમાણે નહીં થયા કામ. શું કામ આપણી ઈચ્છા પ્રમાણે થાય? તમે અને મેં તો એમ કહું કે તમે ચાહો તમારી ઈચ્છા ને તમારી મરજીથી થાય કે રાજ્યના હુકમથી, રાજ્યની મરજી, રાજ્યની ઈચ્છાથી થાય એવું ચાહો? કોની ઈચ્છાથી થાય? રાજ્યની ઈચ્છાથી થાય એવું છે ને. તો સંસારમાં જે બી થાય છે ને તમે એટલા જ પ્રેમમાં રાજ્યની ઈચ્છા, રાજ્યની મરજી, રાજ્યના આનંદથી થાય છે. બસ આ વાતના એટલે તો રાજ્યએ સૌથી વધારે વાતો હુકમની લખી કે તમે કાલ જશો તો તમારું ધાર્યું થશે, આ બી નહીં બી થાય તો દુઃખી ના થતા. રાજ્ય પર છે, અચ્છા રાજ્યની ધારી ધનીનું ધાર્યું થઈ ગયું, તમે આનંદમાં જ રહેશો. તમારું ધાર્યું નહીં થાય તો તમે દુઃખી થશો ને. છોડી દો રાજ્ય પર. રાજ્યનું ધાર્યું, અચ્છા એની મરજી, એની ઈચ્છા, એની કૃપા, એની મેહર, એનો હુકમ. સુંદર સાજી તમે ક્યારેય દુઃખી નહીં થાવ. તમે સૌથી મોટી વાત છે આપણી ઈચ્છાથી. અચ્છા, આ તો બધા દુઃખના કારણ હતા. મેં જેટલી બી વાત કરી ને કે ભાઈ આપણી ઈચ્છા, આપણી મરજી, આપણો ઈગો, આપણો અહંકાર, આપણે ઝૂકવું નહીં, આપણે અલગ કરવા નહીં, પ્રાણના જે બધું ને શરીરને અલગ નહીં કરવું, ઇન્દ્રિયોને અલગ નહીં કરવી, જીવને અલગ નહીં કરવું, આ બધું નહીં કરો, દુઃખી જ થવાના. અચ્છા, આ તો બધી દુઃખની વાતો થઈ ગઈ જેમાં આપણે નહીં જવું હોય તો કરજો, જાઓ, લાગજો, પછી રાજ્ય પર દોષ ના લગાવતા. હવે આગળની વાતો આપણે સુખની વાતો કરી છે, પ્રેમની વાતો કરી છે, આનંદની વાતો કરી છે. અચ્છા, મારું આ તો થઈ આ બધી વાતો છે આપણી હાનિની, નુકસાનની વાતો થઈ. તો હવે નફાની વાતો બી કરી લઈએ ને. નફાની વાતો શેમાં જોઈએ છે? બધાને નફો કે બાજરીનો ભાવ સારો આવી જાય, પેલાને 400 થાય ને મને 800 મળી જાય, કેટલા ખુશ થઈ જાવ. કોકના તમાકુને 1400માં જાય ને મારી 2000માં જાય તો સુંદર સાજી. કોકનું પલ્લી જાય ને આપણું સારી હમાદી રીતે ઘરમાં આવી જાય તો થાવ છો ને શું? અચ્છા, મારું તો સહી સલામત આવી ગયું. અચ્છા, નફાની વાતો કરવી છે ને તો નફો શેમાં, ફાયદો શેમાં, સુખ શેમાં, પ્રેમ શેમાં, આનંદ શેમાં વિચાર્યું? સુંદરસિંહ આ વાતોને વિચારશો નહીં તો લાગશોય નહીં. અચ્છા, વિચાર વગર જ આપણે સુંદરસિંહ મારો ફાયદો શેમાં, મારો નફો શેમાં? આ છે ને તો પહેલાં પહેલી સ્પષ્ટ વાત લખી છે સુંદર સાજી કે તમને કહ્યું છે ને શરત ધામકી ન છોડીએ. સુંદર સાજી તમે ધામની જેટલી બી રીતિ, ધામની પ્રીતિ, ધામના સુખ, ધામના આનંદ અને ધામના પ્રેમમાં લાગો એ જ તમારો નફો. ધામ સિવાય બીજે બધે ગમે ત્યાં લાગ્યા નુકસાન, ખોટ, હાનિ, દુઃખ, ચિંતા, પ્રોબ્લેમ. અચ્છા, આજે ચિંતા દુઃખમાં લાગે છે, પરમધામ રાજ્યનો છોડીને બીજે લાગ્યા છીએ તારે દુઃખી થઈએ છીએ ને. શું કામ લાગો છો ભાઈ? રાજ્યનો છોડીને બીજે લાગ્યા છો તારે તમને કોઈ દુઃખી કરી જાય છે, તારે દુઃખી થવા છે. સુંદર સાજી એનો મતલબ હું એવો નહીં કહેવા માગતો કે રાજ્યમાં લાગશો તો દુઃખ નહીં થાવ. દુઃખી થશો પણ દુઃખ આવશે, પણ રાજ્ય તમને દુઃખી નહીં થવા દે. અચ્છા, મેં એ વાત કહું
કે અત્યાર લગી આપણે 40-25 વર્ષથી રાજ્યમાં લાગ્યા છીએ, આપણે સુખ બી જોયા, દુઃખ બી જોયા, અવસરો બી કાઢ્યા, રાજ્યના પ્રોગ્રામ બી કર્યા, માન બી મળ્યું, સન્માન બી મળ્યું, અપમાન બી મળ્યું, ગાળો બી મળી છે ને, લોકોએ ભલું બુરું બધું જ કર્યું. હવે આવનાર જીવન બાકી જેટલા બી રહ્યા છે, આપણે પાસ્ટનું જેટલું ભોગવીને આવ્યા, સુખ દુઃખ સારું ખોટું બધું ભોગવીને આવ્યા છીએ. ધ્યાન આ બાજુ સુંદર સાજી, તમે સુખ દુઃખ સારું ખોટું ભલું બુરું બધું જે ભોગવ્યું હતા લગી 25 વર્ષના જીવનમાં, બાકીનું 5 વર્ષ 10 વર્ષ 10-25 વર્ષ જે બાકી રહે છે, એમાં પાછલું જે ગયું છે, જે દુઃખ ચિંતા પ્રોબ્લેમ સુખ જેટલું બી લીધું એ જે ગયું છે, એ દુઃખ ચિંતા પ્રોબ્લેમ કે તમે સુખ લીધા, જે પાછળ જે લીધા છે ને આટલા વર્ષની જિંદગીમાં અને બાકી રહ્યા, બેમાં સરવાળો કરવો છે ને, બાકીના જીવનમાં જેટલા સુખ લીધા, દુઃખ લીધા, ચિંતા એ પ્રોબ્લેમ આવ્યા, ઘણાને મરતા જોયા, જન્મતા ગયા, પૈણતા જોયા, બધા તમે બધું જોઈ ચૂક્યા છો. હવે આવનાર જીવનમાં એ ચિંતા પ્રોબ્લેમ દુઃખ એ વધવાના કે ઓછા થવાના, આનો કોઈ દર હિસાબ લગાવ્યો કે મને જેટલું માન મળ્યું છે એનાથી હવે વધારે મળવાનું કે ઓછું મળવાનું? મેં જેટલો સુખી થયો છે એનાથી મને હવે આવનાર જીવનમાં સુખ વધવાના કે ઓછા થવાના? બીજાનું શું કામ વિચારો છો? આપણને આપણા પ્રત્યે જ વિચારવાનું સુંદર છે, ટાઈમ નહીં તો બીજાનું શું કામ વિચારું? મારા જીવનમાં હવે શું થવાનું છે? દીકરો પૈણવાનો, દીકરાને વહુ આવવાની, વેવાઈ આવવાના, હગા આવવાના, અચ્છા એ તમને સુખી કરવાના કે દુઃખી કરવા આવવાના? એ લોકો તમારી ચિંતા વધારવાના કે ઓછી કરવાના? લોકોએ તમને માન આપ્યું છે, હવે આનાથી વધારે માન મળવાનું કે ઓછું માન મળવાનું? તમને જેટલી ગાળો પડી છે વધવાની છે, દુઃખ વધવાના છે, ચિંતા વધવાની છે, પ્રોબ્લેમ વધવાના છે આવનાર જીવનમાં, ઓછા નહીં થવાના. અચ્છા એના માટે કોઈ તૈયારી કરી કે યાર આટલા લગી આટલામાં હાઈ ત્રાહીમાં અત્યારે બેહો નહીં કરી કે આટલા જ અને આમ કર્યું અને આમ કર્યું? અત્યારે તો પાછલું ભોગવ્યું છે એને કહેવામાં જ આટલી વાણી લખાઈ જાય કે આટલું બધું થઈ ગયું છે જીવનમાં, તો આવનાર વાણીમાં ઓનાથી વધારે લખાવાનું છે. અચ્છા એના માટે કોઈ તૈયારી કરી? ગાળો વધારે મળશે, અપમાન વધારે મળશે, દુઃખ વધારે મળશે, ચિંતા વધારે મળશે, પ્રોબ્લેમ વધારે આવશે. તૈયારી કરી કોઈ? સુંદરસાજી કોઈએ તૈયારી કરી છે? કચ્છા તૈયારી કરો છો કે આવનાર જીવનમાં આટલું આટલું વધવાનું છે? અને એ તો પાછો એ ન થાય એમ કે 2 વીઘો છે 4 રાખી લો, બીજો 2 રાખી લો એટલે ગાળો ઓછી મળશે, લોકો અપમાન ઓછા કરશે, લોકો માન સન્માન, એમાં તો કંઈ પણ નહીં કે ભાઈ આજે એક ટ્રેક્ટર છે 2 ટ્રેક્ટર હોય તો દુઃખ ઓછું થઈ જશે. એ તો ટ્રેક્ટર તો નહીં કરે. એસીવાળી ગાડી લાવશો તો દુઃખ તો નહીં ઓછા થવાના? થવાના જો ઓછા સુંદરજી. તો આ દુઃખ અને 100% આવવાના. લોકો ગાળો બોલશે, હમે નહીં બોલે, પીઠ પાછળ બોલશે. લોકો તમારું ભલું બુરું બોલશે, હમે નહીં કહેતો, પીઠ પાછળ કહે છે. અને કોકના કોક આવીને કહે છે જા બાબલા તારી પાછળ તો આમ લોકો આમ પેલો આમ બોલતો હતો. અને કોક મને એમ કે ને કે તમારી પીઠ પાછળ પેલા તો આવી વાતો કરતા હતા અને મને સહેજ બી ફરક ના પડે, અચ્છા તો મેં રાજ્યમાં લાગે. એ દુઃખ મને દુઃખી ના કરે તો મેં રાજ્યમાં, અને જો મને દુઃખી કહો અચ્છા એ મને કોણ કહેનાર, હું ધાર્યું લાકડી કાઢીને ઓલા 2 કહેવા જાઉં ને તો કદાચ મેં રાજ્યમાં નહીં લાગ્યો. કોક એમ કહી દે ને તમને કે ભાઈ તમારી પીઠ પાછળ આ કહેતા ના, અચ્છા તો એના ઘેર જવાનું, પેડા લઈને જવાનું, એટલે 2 વધારે કારો દલ દે. કરી શકો તમે? જઈને પ્રણામ કરીને તમે સન્માન કે ભાઈ ઓર વધારે આવા આશીર્વાદ આલતા, આવી ગાડું, આવા અપમાન કે આવા ઓર કહેતા રહેજો. કરી શકો તમે? બધી અઘરી વાતો છે સુંદર સાજી, પણ આ બધી કોણ કરી શકે? પરમધામની જાગ્રત બ્રહ્મસૃષ્ટિ કરી શકે. મેં આપણા હાદી સદગુરુ જેને આપણે સરકારશ્રી કહીએ છીએ ને, મેં એમના જીવનની ઘણી બધી વાતો સાંભળી છે યા વાંચી છે, યા તમારા જેવા સુંદર સાથે. એમાંનો એક કિસ્સો હું તમને કહી દઉં કે આપણા ધર્મગુરુ પંડિત પ્યારેલાલજી, એમનું જ્યારે ધામગમન થયું લીંગડાની અંદર, એ પ્રચાર પ્રસાર કરતા હતા, એમનું ધામગમન થયું ને ત્યારે મોટાભાગના આચાર્ય મંડળે એવું કર્યું હતું કે જગદીશના આહુજા નહીં પહેવા જ નહીં દેવાનો, અને આવો તો આમ કરીએ ને તેમ કરીએ. આ વાત નહીં, હું ચકલાસીમ રહીને આવ્યો છું ને, ચકલાસીમ જ્યારે આવ્યા હતા ને ત્યારે બધાએ મોટાભાગના એવું કહો આહુજા સરકારને અહીંયા પહેવા જ નહીં દેવાના. સુંદર સાજી. તો
જી જાન ભરીને વિરોધ કર્યો. અને એમની જોડે રહેવાવાળા, સરકારની જોડે રહેવાવાળાએ સરકારને એમ કહ્યું સરકાર ના જશો ત્યાં વિરોધ છે, આપણને બોલાવતા નહીં, આમ તેમને. સરકાર કહ્યું ના, હું જવાનો. અચ્છા, સરકારને ત્યાં માન મળવાનું હતું, ત્યાં ઇજ્જત મળવાની હતી, ત્યાં મંચ મળવાનું હતું, ત્યાં સ્ટેજ મળવાનું હતું, કશું નહોતું મળવાનું. અપમાનના ગાળો સિવાય કાંઈ નહોતું મળવાનું. છતાંય આમ જોલી ભરીને ગયા. આપણે એના અનુયાયીઓ છે, એની જોડે તારતમ લીધેલો છે. સુંદરસાજી ખબર છે ત્યાં ગાળો સિવાય કાંઈ નહીં મળવાનું. ત્યાં ધારિયાની લાકડીઓ લઈને લોકો ઊભા છે, પથ્થરો મળશે. છતાંય સરકાર ગયા, લીંગડાના મંચ ઉપર ગયા. સુંદરસાજી પંડિતજીને સમાધિ હતી. અને સરકાર જ્યારે એમના અનુયાયી, એમના સુંદરસાદ કહેતા ને, આજે આપણને આપણા 4 જણા ગોમવાળા કહે ને, એ તો પ્રણામીઓ નહીં જવાનું. આપણે હા નહીં જવાનું, તમે સરકારના જુઓ. સરકાર ગયા છે. અને જ્યારે સરકારના આવું કહેતા હતા ને કે સરકાર નહીં જવાનું, તો સરકારે શું જવાબ આપ્યો હતો ખબર છે? સરકાર કે પંડિત પ્યારેલાલજી ધર્મગુરુ હતા ને, ત્યારે રતનપુરી આશ્રમમાં ગયેલા. તો મારી ફરજ બને છે કે મારે જવાનું. અચ્છા, રતનપુરી આશ્રમમાં પંડિતજી કેમ ગયેલા ખબર છે? કેમ ગયેલા રતનપુરી આશ્રમની અંદર? ધર્મગુરુ સુંદરસાજી અને ઘણા બધા દિવસ ત્યાં રહેલા. જ્યારે આ ધર્મગુરુની પદવી હતી, તો સૌથી વધારે જિમ્મેદારી ધર્મગુરુ પર હોય ને. તો જ્યારે શ્રીજી સાહેબજી અને શ્રી કૃષ્ણજી તારતમ્યમાં જ્યારે વિવાદ ચાલતો હતો, કે સરકારશ્રીએ શ્રીજી સાહેબજીને જાહેર કર્યો હતો, પહેલેથી તારતમ તો નિજ નામ શ્રી કૃષ્ણજી ચાલ્યો આવતો હતો. તો જ્યારે વિવાદ થયો ને, તો બધા આચાર્યોએ મળી અને પંડિતજીને કામ સોંપ્યું કે ભાઈ આ વાત, 2 વાતોમાં સાચું શું તમે ખોરી લાવો. કારણ કે ધર્મગુરુને જ કામ સોંપવામાં આવે ને. ત્યારે પંડિતજી રતનપુરી આશ્રમમાં ગયા, તો ઘણા બધા આચાર્યો કહ્યું કે ભાઈ એ તો આહુજાવાળા કૃષ્ણ નહીં માનતા, તમે ત્યાં ના જશો. ત્યારે પંડિતજીનો જવાબ હતો, જો મહાન માણસની મહાનતા કહે છે કે હું ત્યાં જઈને જો સાચું ખોટું હું ત્યાં જઈને ના જાણી લઉં, તો મારા સુંદરસાદને શું જવાબ આપું? હું ત્યાં જઈશ, ત્યાં જોઈશ, ચકાસીશ, ત્યારે તો સાચો ફેસલો કરીશ ને. એમને સાંભળીશું તો સાચો ફેસલો કરીશ ને. સુંદર, નહીં તો હું કેવી રીતના મારા સુંદરસાદના સાચો જવાબ આપીશ? પંડિત પ્યારેલાલજી ત્યાં ગયા રતનપુરી આશ્રમની અંદર. ત્યાંના સાહિત્યો ત્યાંના બધા પડ્યા, ત્યાંના સ્વરૂપ સાહેબની અંદર બધું જોયું, અને પછી એમને જે બી એમનો હતું એમને આપ્યું. અને પંડિત પ્યારેલાલજીની બુક છપાઈ જાય, એની અંદર આ બધી વાતો લખેલી છે. પંડિતજીએ ખુદ લખી છે. સુંદરસાદજી, આપણા ધર્મગુરુજીએ આ બધી વાતો લખી છે. તો એ 2 મહાન વીરલીઓ આત્માઓ હતી, જેને કોઈ વિરોધ નહીં કર્યો, અને 2 એકબીજાના સ્થાનોની અંદર ગયા. આપણે એમના જ લાગેલા કે બીજા કોઈ ના લાગેલા? આપણે કાં ના જઈએ સુંદરજી? આપણને શું લાગે? અચ્છા, આપણને કોઈ બી વાતનો વિરોધ હોય, મેં માનું હોવો જોઈએ સુંદરજી. કોઈ વ્યક્તિગત હોય, કોઈનામાં ભલું બુરું હોઈ શકે. વ્યક્તિ ક્યારેય રાજ્ય ના હોઈ શકે ને. વહીવટ કરવાવાળામાં કોઈને કોઈ તકલીફ હોઈ શકે સુંદરસિંહ. વહીવટ કરે, કારણ કે કોઈ વહીવટ કરવાવાળા, રાજ કરવાવાળા 100% કોઈને સુખી ના કરી શકે. ચાહે ભાજપ કરે, ચાહે કોંગ્રેસ કરે, પણ 100% માણસના સંતોષ ના જ કરી શકે. કોઈ બી રાજ કરે સંસારની અંદર, પ્રજાની કોઈ ને કોઈ કમ્પ્લેન તો રહેવાની. અચ્છા, મને એક સ્થાન પ્રત્યે વધારે માન ને એક સ્થાન પ્રત્યે ઓછું માન હોય, તો એ કમી મારી અંદર છે. તમને એવું લાગે ઘુમ્મટજીમાં જે રાજ્ય 18,758 વાળી રાજ્યની વાણી પધરાઈ છે, નવતનપુરીમાં તો એ જ વાણી પધરાયેલી છે, સુરતમાં તો એ જ વાણી પધરાઈ છે, તમારા ગામના મંદિરોમાં તો વાણી તો મને જો ઘુમ્મટજીના સિંહાસન સિવાય જો ઓછો ભાવ મારા ગામના મંદિરમાં, તો કમી મારી અંદર છે, એ વાણીમાં નહીં. અચ્છા, છે તો દૂર કેવી રીતના કરાય? કે નહીં કરવાની? કમીઓ લાગે, તમને એવું લાગે. અચ્છા, વાણી તો એ જ પધરાયેલી છે કોઈ બી મંદિરમાં, 18,758 જ પધરાયેલી છે ને. તો મને ઘુમ્મટજી બંગલાજીના દરબારના સિંહાસન પર જેટલું માન છે ને, મારા ગામના કે મારા ઘરમાં જે વાણી છે ને, એમાં એટલું જ માન હોવું જોઈએ. મારા માટે એ અને આ 2 સમાન. મારા માટે તો ભેદ નહીં, એ તો અજ્ઞાની લોકો ભેદ કરે, અજ્ઞાની લોકો ફાંટા પાડે, અજ્ઞાની લોકો ખેંચતોન કરે, અપૂર્ણ અજ્ઞાની લોકો કરે. જ્ઞાનીઓ માટે તો છે જ નહીં. તમે જ્ઞાનીઓમાં આવો છો, અને જ્ઞાનીઓમાંથી ઊંચામાં આવો છો, તમે પ્રેમીઓમાં આવો છો. સુંદરસાજી, તમારી માટે આ ના હોય,
પણ તમને ફસાઈ દીધા છે. અચ્છા, મેં એક વખત એક વાત કોઈ યુટ્યુબ પર સાંભળતો હતો. અચ્છા, કોઈનું નુકસાન કરવું હોય, કોઈને ખોટ કરવી હોય કે કોઈને અધોગતિ, કોઈને નરકમાં મોકલી દેવો હોય તો શું કરવાનું? કોઈ એના પ્રચારમાં કોઈ મેં આપણા રાજ્યવાળામાં નહીં, કોઈ ભાગવતનો કોઈક પ્રચારક હતો એમ મેં સાંભળ્યું હતું. અચ્છા, કોની વાત સાંભળતો હતો? એમ કે છે હા ના, એક આઈએસ ઓફિસર છે ઓઝા કરીને, એની વાતમાં સાંભળતો હતો. તો કે છે એના દિલમાં ઝેર ભરો, કોઈ બી પ્રત્યે ઝેર ભરો, કોઈ યા તો પડોશી પ્રત્યે, યા દીકરા પ્રત્યે, યા વ્યવહાર પ્રત્યે, યા વહુ પ્રત્યે, યા દુશ્મન પ્રત્યે, યા પ્રણામીઓ પ્રત્યે, યા આહુજા પ્રત્યે, અગર કોઈ તમારા દિલમાં ઝેર ભરે છે તો તમને નરકમાં મોકલવાનું કામ કરે છે. અગર તમારા દિલમાં પ્રેમ ભરે છે, સુખ ભરે છે, શાંતિ ભરે છે, એક કરવાની વાતો કરે છે ને, તો એ તમારું સારું, તમારું કલ્યાણ ઈચ્છા છે. અચ્છા, તમારા દિલમાં ઝેર ભરે, આ મોટો, આ હારો, આ ખોટો, અહીં જવું, અહીં નહીં જવું, આને બોલાવો ને આને ના બોલાવો, એ તો ઝેર ભરે છે, તમને નરકમાં લઈ જવાની વાત બતાવે છે અને તમને એ બધી હારી લાગે છે. અચ્છા, હારા તમે સાંભળો છો, આને બોલાવના. અચ્છા, એવી વાતો કરવાથી એવુંથી તમારું કોઈ કલ્યાણ થઈ જાય? સુંદર સાજી, એ તો નરકમાં જવાની વાતો છે, એ તો અધોગતિએ જવાનો માર્ગ છે. સુંદરજી, અચ્છા, કોઈ તમને કહી દે કે આ હારો, આ ખોટો, આને બોલાવો, આને નહીં બોલાવો, અહીં જવું, અહીં નહીં જવું. સુંદરજી, અચ્છા, એનાથી કોઈક હારો, કોઈ ખોટો, કોઈ બુરો, કોઈ હારો, એનાથી તમને શું ફાયદો કે તમને શું ખોટ? મેં તો મારું જોઉં ને કે ભાઈ કોક હારો છે, કોક ખોટો છે, એમાંથી મને શું નુકસાન કે મને શું ખોટ હશે? ભાઈ ભાજપ હારી છે ને કોંગ્રેસ ખોટી છે, કોંગ્રેસ હારી છે ને ભાજપ ખોટી છે, મને શું ફાયદો, મને શું નુકસાન? ભાઈ મને આપણે એ જોઈએ છે કે મને શું ફાયદો ને મને શું નુકસાન? કાંઈ નહીં. સુંદરજી, અચ્છા, એથી પર એ વાત ઉઠાવો, એથી આગળની વાત જોઈએ. અચ્છા, સંસારમાં કોઈ તમને એમ ન કહો કે ભાઈ સૌથી વધારે વિવાદ પ્રણામીમાં આહુજામાં નામ છે. અચ્છા, કોઈ બી પ્રણામીની અંદર કોઈ કૃષ્ણના માનતા હોય, કોઈ શ્રીજી સાહેબજીનો તારતમ બોલતા હોય, કોઈ બી પ્રણામી, હું બે પક્ષ માટે વાત કરીશ, કોઈ બી પ્રણામીની અંદર યા કોઈ બી શ્રીજી સાહેબજી વાળાને કોઈ સત્તા એવી કરી કૃષ્ણજીનો તારતમ બોલશે તો પરમધામમાં નહીં લઈ જાય, શ્રીજી સાહેબજીનો બોલશે તો નહીં લઈ જાય, કે અમે તમને નુકસાન કરશે ને રાજજીના દર્શન નહીં થવા દઈએ, વાણી નહીં પડવા દઈએ, પ્રેમ સુખ આનંદ નહીં આપવા દઈએ. કોઈના હાથમાં સત્તા ખરી? તો મતલબ કે કોઈ શ્રીજી સાહેબજીવાળા કે કોઈ કૃષ્ણજીવાળાના હાથમાં કોઈ સત્તા નહીં કે તમારું સારું કરે, તમારું ખોટું કરે, બીજા કોઈના હાથમાં સત્તા નહીં. સુંદરસિંહજી, એટલે આ વાત હું કરવા માગું છું કે તમારું સારું કરવાની સત્તા રાજ્યે તમને જ આપી છે અને તમારું બુરું કરવાની સત્તા એ રાજ્યે તમને જ આપેલી છે. ધ્યાનથી સુંદર સાજી, તો આપણું સારું ને આપણું ખોટું કરવાની સત્તા તમને મને જ આપેલી છે કે હું જ મારું સારું કરી શકું અને હું જ મારું ખોટું કરી શકું છું. તો બીજા કોઈની પર દોષ ના લગાવતા. સુંદર સાજી, તમારું કલ્યાણ કરવું, તમારું સુખી થવું, તમારા પ્રેમમાં રહેવું, સુખમાં રહેવું, યા વિરોધમાં, નફરતમાં, ઘીનામાં રહેવું, એ તમારા હાથમાં છે. યા રાજ્યના પરમધામમાં પ્રેમમાં, સુખમાં રહો, તમારું કલ્યાણ ય કલ્યાણ છે. યા હારો ખોટો, ભલો બુરો, જવું નહીં જવું, બોલાવા ના બોલાવામાં રહો, તમારું નુકસાન ય નુકસાન છે. શેમાં રહેવું ફેસલો તમારા હાથમાં. પછી રાજ્ય પર દોષ ના લગાવતા. સુંદર સાજી, નિર્ણય તમે કરતા, કોક તો કહી જશે, કોક તો શીખવાડી જશે, ના માનતા તમે ખુદ નિર્ણય કરજો. સુંદર સાજી, કે મારે શું કરવું. બીજો વ્યક્તિ શીખવાડવાનો તમારો હિસાબ આલવા નહીં આવે, તમારો ખુદ તમારા હિસાબ આલવા પડશે. સુંદરજી, બસ આજના માટે સ્વીકારશો. સુંદર સાજી, બાકી બધાને રાજ્ય બોલો. શ્રી પ્રાણનાથ ધામ કે પૂર્ણ ભ્રમ સે બોલો. આનંદય